हेलो मित्रों, जय आदिवासी, जय जोहार। સવારમાં ગુડ મોર્નિંગ। અને આપણે વધારે ચા પી આવ્યા હતા અને ચા લેતા બી જઈએ છીએ। અને અત્યારે આપણે મેન રિંગ રોડ ઉપર એક્ઝેક્ટલી રોડ ઉપર છે, રિંગ રોડ ઉપર તો જોઈ શકો અહીંયા મેન રોડ છે। અને આપણે આજે 1500 સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલમાં થઈ ગયા છે, તો બહુ ખુશીની વાત છે। આજે પૂરા 1500 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો તમારા સપોર્ટથી થયા છે મારા મિત્રો। તો બસ આવો સપોર્ટ આગળ કરતા રહેજો અને અમારું નામ થોડું મોટું ચાલતું રહે એવું કરજો મિત્રો। તમારો પ્યાર અને સપોર્ટથી અમે આટલા 1500 સબસ્ક્રાઈબ થઈ ગયા છે। તો ચાલો રૂમ ઉપર જઈએ અને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। આપણે રહેવાની કેવી જગ્યા છે તો તમને હું બતાવું। અને મસ્ત જગ્યા છે, આપણે ખેતીવાડીમાં કામ કરવા આવ્યા હોય એવી જગ્યા છે। અને અત્યારે આપણા ધાબા ઉપર ઊભા છે અને જોઈ શકો અહીંયા પાણીની ટાંકી છે। અને અહીંયા આપણે પેટ્રોલ પંપે કામ કરવાનું છે, એક્ઝેક્ટલી મેન રોડ ઉપર। અને જોઈ શકો અહીંયા હા, અને આ મોટી કંપની એની છે ખબર ને। અહીંયા આ મગફળી કરેલી છે, આ બધો એરિયો મગફળીનો આવી ગયો છે। અને આ છે જામફળી। તો બસ આપણે બોર ઉપર રહેવાનું છે, કંઈ આમ જવાબ નથી રહેવાનું। આમ તો બહુ સારી જગ્યા છે અને મસ્ત જગ્યા છે। જોઈ શકો અહીંયા આપણે કોઈ ખેતીવાડી મગફળી કાઢવા આવેલા હોય એવી જગ્યા છે। બોર ઉપર રહેવાનું એટલે કોઈ તકલીફ નથી અને મેન રોડ ઉપર જ રહેવાનું છે। તો ફાઇનલી મિત્રો મસ્ત જગ્યા છે। અને અત્યારે આપણે અહીંથી અમદાવાદ જવાના છે સામાન લેવા, તો બ્લોગમાં કંઈ નહીં। ફાઇનલ પ્રોસેસ છે અમદાવાદ સામાન લેવા જવું છે, તો આપણે અમદાવાદ જવા માટે નીકળી જઈએ પ્રોસેસ છે અમદાવાદ સામાન લેવા। તો ચાલો વધારે મળું ના, ફાઇનલ આપણે સેલોડા ચોકડી પહોંચી ગયા અને ગામમાં આવ્યા હતા પ્રોસેસથી। હવે અહીંથી આપણે બસ મળે એટલે સેલોડાથી બસમાં જવાનું છે અમદાવાદ। તો ચાલો જઈએ। બસમાં બેઠા છે અને થોડી વારમાં આપણે અમદાવાદ તો જોઈ શકાય આપણે બસમાં બેઠા મિત્રો જોઈ શકાય બસમાં બેઠા છે। ફાઇનલી આપણે ગીતા મંદિર મિત્રો પહોંચી ગયા છે અને ગીતા મંદિર દર્શન ચોકડી ઉપર બેઠા છે। આ છે ગીતા મંદિર, જોઈ શકો અહીંયા। ફાઇનલ હવે આપણે જઈશું નારેલ તરફ। ગીતા મંદિર તો પહોંચી ગયા છે, હવે રિક્ષામાં જવું પડશે। તો ચાલો કાંઈ નીકળ્યું આપણે।
મિત્રો આપણે અમદાવાદથી પ્રાંતિજ જવા માટે બસમાં બેસી ગયા છે. તો બ્લોગમાં તમે વિડીયોમાં જોઈ શકો છો. જોઈ શકો નહીં. તો જોજો બસની બધી ટ્રાફિક છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ત્યાર પછી બસ સ્ટેશન બતાવું છું. તો જોઈ શકો અહીંયા.